નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીશું અમદાવાદના સૌથી મોટા સમાચારથી, બેનામી સંપત્તિના બાદશાહ. તો અમદાવાદના પાલડી વિસ્તારમાં એકદમ સામાન્ય મિડલ ક્લાસ એરિયામાં સામાન્ય ફ્લેટ હતો અને એ ફ્લેટમાં જ્યારે ડીઆરઆઈ અને એટીએસે દરોડા પાડ્યા તો સૌ કોઈ ચોંકી ઉઠ્યા. કારણ કે બેનામી સંપત્તિમાં આપ કલ્પના કરો 84 કરોડથી વધુનો મુદ્દામાલ એકદમ સામાન્ય ફ્લેટમાં. કોઈને શંકા પણ ન જાય કે આ ફ્લેટમાં કરોડો રૂપિયા છોડો લાખો રૂપિયા પણ હોઈ શકે. ત્યાં 84 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત થાય અને તેમાં પણ 95 કિલો 500 ગ્રામ સોનાનો જથ્થો. હવે આજના ભાવમાં તેને કન્વર્ટ કરો તો ખ્યાલ આવે કે કરોડો રૂપિયાની બિસ્કીટો સામાન્ય ફ્લેટમાં પડી છે. અને આ તમામ સોનું જે ઝડપાયું છે એ છેલ્લા 1 વર્ષમાં જ ખરીદવામાં આવ્યું હતું. એટલે 12 મહિનાના ગાળામાં લગભગ 84 કરોડનું સોનું ખરીદવામાં આવ્યું. અને ન માત્ર આટલા સોનાની વાત, પરંતુ રોકડા પણ 70 લાખથી વધુ અહીંથી જપ્ત થયા છે. અને 17 કલાક સુધી આ કાર્યવાહી ચાલી. આપ 3 કરોડથી વધુની કિંમતની ઘડિયાળો મળી છે. કલ્પના એ કરો કે ઘડિયાળો પણ એટલી મોંઘી કે જે સામાન્ય માણસ તો વિચારી ન શકે. જોવાની કે લેવાની વાત તો દૂર રહી, 3 કરોડથી વધુની કિંમતની ઘડિયાળો જપ્ત થાય છે. ન માત્ર આટલું, પરંતુ ફ્લેટની તિજોરીમાં જ્યારે ડીઆરઆઈ અને એટીએસ જુએ છે તો કરોડો રૂપિયાના વ્યવહારોની કાચી એન્ટ્રીઓ મળે છે. એટલે જે ઝડપાયું એ તો છે જ, પરંતુ એ સિવાય કાચી એન્ટ્રીઓ અનેક એવા વ્યવહારોની કે જેની હવે તપાસ થશે. અને એટલે કૌભાંડનો આંકડો આગામી સમયમાં વધવાની શક્યતાઓ પણ તે જ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં જો આવનારા સમયમાં તપાસ થઈ તો પછી આ આંકડો આકાશે જોવા મળશે. કારણ કે લાખો રૂપિયા કેશ અને સોનું પણ અઢળક મળ્યું છે. આ કોઈ ફિલ્મની કહાની હોય તેવું લાગે છે. વાત સાચી છે. અમદાવાદના પાલડીમાં આવિષ્કાર ફ્લેટ આવેલો છે કે જ્યાંથી આ સંપત્તિ મળી. આખરે આટલું બધું સોનું અને રૂપિયા કોઈ સામાન્ય ફ્લેટમાં ક્યાંથી આવ્યા? વિગતો જાણશો તો ચોંકી ઉઠશો. ડબ્બા ટ્રેડિંગનો બેતાજ બાદશાહ, કરોડોના સામ્રાજ્યનો માલિક, અધધ સોનું, અગણિત રોકડ. આટલા સોનાના બિસ્કિટ ક્યારેય એક સાથે એક સામાન્ય ફ્લેટમાં જોયા છે ખરા? જુઓ તો ખરા, કેટલા બધા બિસ્કિટ છે. સાથે મોંઘીદાટ ઘડિયાળો પણ છે. અને રોકડ પણ એટલી બધી કે તેને ગણવા આખી રાત વીતી ગઈ. આ બધું જ ઝડપાયું છે પાલડી વિસ્તારના આવિષ્કાર ફ્લેટમાંથી. આ ફ્લેટને જો તમે આ જોઈને કહી શકો ખરા કે આટલા સામાન્ય દેખાતા ફ્લેટમાં કોઈ એક મકાનમાં અધધ રૂપિયા અને સોનું હોય? ફ્લેટ જોઈને જ ખ્યાલ આવી જાય કે એકદમ મધ્યમ વર્ગના લોકો અહીં રહે છે. જે માંડ 2-3 લાખ રૂપિયા બચત કરી લે તો પણ મોટી વાત કહેવાય. અને આવી જગ્યાએ આંખો ચાર થઈ જાય તેટલું સોનું. હકીકતમાં બેનામી સંપત્તિ જે ફ્લેટમાંથી મળી છે તેને મેઘ શાહ નામના વ્યક્તિએ ભાડે રાખ્યો હતો. મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહ બંને શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા છે. અહીં કેટલાક દિવસોથી લોકોની અવરજવર વધી ગઈ હતી. આસપાસના લોકો તેનાથી વાકેફ હતા. સાથે ડીઆરઆઈના અધિકારીઓને બાતમી મળી હતી કે અહીં રહેતો મેઘ શાહ ડબ્બા ટ્રેડિંગમાં સંડોવાયેલો છે. અને ગુજરાતના કેટલાક ડબ્બા ટ્રેડર પણ તેની સાથે કનેક્ટેડ હોય તેવી આશંકા છે. પરંતુ તેણે શેરબજારમાં નાની સ્ક્રિપ્ટને અપડાઉન કરીને અનેક લોકોના રૂપિયા ચાવ કર્યા હોવાનું ધીરે ધીરે લોકોને ખબર પડતી ગઈ. અને આ વાત સેન્ટ્રલ એજન્સી પાસે ગઈ. ત્યારબાદ તેના અનેક વ્યવહારો અને વહીવટ વિશે માઇક્રો સ્કેનિંગ કરવામાં આવ્યું, જેમાં મેઘ શાહનું ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું. અને તેના કેટલાક શંકાસ્પદ કોલ અને પાલડીના એક એડ્રેસને સતત સ્કેનિંગમાં આવતા આખોય ભાંડો સેન્ટ્રલ એજન્સી અને ગુજરાત એટીએસે ફોડી નાખ્યો.
બાતમીને આધારે ડીઆરઆઈના અધિકારીઓ ફેરિયાના સ્વાંગમાં ફ્લેટ પર વોચ રાખતા હતા. છેલ્લા 5 દિવસથી ડીઆરઆઈના અધિકારીઓની ટુકડી ત્યાં ગોઠવાઈ હતી. કયા સમયે કોણ કોણ આવે છે અને કયા વાહનમાં આવે છે તેની દિવસ રાત ચોકસાઈથી નોંધ કરવામાં આવતી હતી. ડીઆરઆઈને જાણવા મળ્યું કે કેટલીક વ્યક્તિઓ ફ્લેટ બંધ હોવા છતાં લગભગ રોજ બેગો લઈને અવરજવર કરે છે. ડીઆરઆઈને શંકા છે કે આ કૌભાંડ છે તેનાથી પણ ઘણું મોટું હોઈ શકે છે. ડબ્બા ટ્રેડિંગ તેમજ મની લોન્ડરિંગના પૈસાથી સોનું લવાયું હોવાનું પ્રાથમિક તારણ છે. જ્યારે ત્યાં ગયા તો એ મકાન જે હતો લોક હતો. જાણવા મળેલ કે આ મેઘ મહેન્દ્ર શાહ નામક એક માણસ છે જે મુંબઈમાં રહે છે, એને દ્વારા ભાડાએ રાખવામાં આવેલ છે. એ માણસના રિલેટિવ્સની ખોજબીજ કરીને અને આની ઉપસ્થિતિમાં આની વિડીયોગ્રાફી હેઠળ એ ઘરની ઝડપી કરવામાં આવેલી. ઝડપી કર્યા પછી લગભગ 87.920 kg ગોલ્ડ બાર્સ જે બ્રિક ફોર્મમાં છે, સાથે સાથે 19.663 kg જ્વેલરી, જેમાં એ જ્વેલરી મળી આવેલ. આમ ટોટલ કરીને 107.583 kg સોનું અને ઝવેરાત મળી આવેલ. એ જગ્યાથી 11 જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે. પ્રારંભિક રૂપે આ બધું મુદ્દામાલ જે છે આની કિંમત 100 કરોડથી વધારે છે. શેરબજારની સ્ક્રિપ્ટોને અપડાઉન કરીને કરોડો રૂપિયા એકઠા કર્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. મકાના રેડની વાત કરીએ તો 17 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું, જેમાં 95 કિલો સોનું અને 70 લાખ રોકડા મળ્યા. 3 કરોડથી વધુની કિંમતની ઘડિયાળો પણ છે. સોનું મહેન્દ્ર કાળિયા અને મેઘ શાહનું હોવાનો ખુલાસો થયો. કાળા નાણાંને ધોળા કરવા આયોજનબદ્ધ કાવતરું ઘડાતું હતું. મોટા હવાલા કૌભાંડ સામે આવવાની શક્યતા છે. 17 થી 18 કલાકના સર્ચ બાદ સોનું, રોકડ અને ડોક્યુમેન્ટ સહિતના મુદ્દામાલ છે તે સીઝ કરવામાં આવ્યા હતા. આ મેઘ શાહ કે જે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી આ મળેલા નાણાં, જે કરોડો રૂપિયાનું સોનું ખરીદી અને સંતાડવા માટે અમદાવાદનો ફ્લેટ છે તે ભાડે રાખ્યો હતો. 95.5 કિલો સોનું, જેની બજાર કિંમત 90 કરોડથી પણ વધુ અને 70 લાખ રોકડા છે તે મળી આવ્યા હતા. જે સોનું ગણવા માટે વજન કાંટો અને રોકડ ગણવા માટે મશીન છે તે પણ મંગાવવામાં આવ્યું હતું. સાથે જ 3 કરોડથી વધુની 2 ઘડિયાળ છે તે પણ મળી આવી હતી. ડીઆરઆઈ મુંબઈ અને અમદાવાદ ખાતે પણ હવે તેની ઓફિસે તપાસ જે છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે આ મુંબઈનો મેઘ શાહ જે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી આ મળેલા નાણાંમાંથી સોનું ખરીદી સંતાડવા માટે આ અમદાવાદમાં ફ્લેટ રાખ્યો હતો. શેર બજારમાં નાની સ્ક્રિપ્ટના અપડાઉન કરતો આ મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં હતો અને એજન્સીઓએ દરોડા પાડી કરોડો રૂપિયાનો સોનાનો જથ્થો છે તે જપ્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતી મુજબ મેઘ શાહ પોતે બજાર બાજીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છે. મેઘ શાહે સોશિયલ મીડિયા પર આપેલી વિગતો મુજબ સ્ટોક માર્કેટને પોતાના રસનો વિષય ગણાવ્યો છે. પોતે જણાવે છે કે સ્ટોક ટ્રેડર તરીકે સ્ટોક માર્કેટમાં પોતાની જર્ની શરૂ કરી અને અનેક કંપનીઓને આગળ વધવા માટે મદદ કરી. હાલ તેને ભારતની પ્રથમ સ્ટોક માર્કેટ ફેન્ટેસી એપ બજાર બાજીગર શરૂ કર્યાનો દાવો કર્યો છે. આ એપ લોકોને એક જ સમયે શીખવા અને કમાવાનું પ્લેટફોર્મ પૂરું પાડતું હોવાનું કહેવાય છે. સવાલ અહીં એ છે કે આખરે આ કૌભાંડ કેટલું મોટું છે? અન્ય કોણ કોણ આ કાંડમાં સામેલ છે? મેઘ કોના રૂપિયા બ્લેકના વ્હાઇટ કરતો હતો? શું અનેક મોટી માછલીઓના નામ બહાર આવશે? આ તો ઘટનાની હજુ શરૂઆત થઈ છે. જેમ જેમ તપાસ થશે તેમ તેમ આ કેસમાં અનેક રાજ ખુલી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. મિહિર સોની, TV9, અમદાવાદ. તો એકદમ